ભાવનગરમાં પૂજ્ય મોરારી બાપુના હસ્તે તારીખિયાનું થશે વિમોચન અને અભિવાદન। ભાવનગરમાં શિશુ વિહાર સંસ્થા દ્વારા બાળકોના ચિત્રો સાથે ભાતીગળ તારીખિયું નિર્માણ થયું છે। પૂજ્ય મોરારી બાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે। ગોહિલવાડની સુપ્રસિદ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુ વિહાર દ્વારા બુધવારે પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાનાર છે। શ્રી માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુ વિહાર સંસ્થામાં નાનકભાઈ ભટ્ટના નેતૃત્વ સાથે કેળવણીનું કાર્ય ચાલી રહ્યું છે। તેમાં એક છે ભાતીગળ તારીખિયું, જે ચિત્રકાર બાળકો દ્વારા વિવિધ વિષયો આધારિત તૈયાર કરવામાં આવશે। બુધવાર તારીખ 17ના શ્રી મોરારી બાપુના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે આ સર્જનનું વિમોચન અને આ 12 માસના ચિત્રો સર્જનાર 12 બાળકોનું અભિવાદન થનાર છે। બાળ કેળવણી અને સર્જનાત્મક કૌશલ્ય વિકસાવવાના હેતુથી અહીંના બાળ પુસ્તકાલય અંતર્ગત આ ક્ષેત્રના નિષ્ણાંત અશોકભાઈ પટેલ સાથે રમેશભાઈ ગોહિલના માર્ગદર્શન સાથે ભાવનગર જિલ્લાની શાળાઓના વિદ્યાર્થી બાળકો દ્વારા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે અને સુંદર તારીખિયું નિર્માણ કરાયું છે। આ વર્ષે વંદે માતરમ, શતાબ્દી અને શ્રમનું ગૌરવ એ વિષય રાખવામાં આવેલ છે। બાળ પુસ્તકાલય અંતર્ગત આ શિશુ વિહારમાં બાળકો પુસ્તકો વાંચે અને વાંચ્યા પછી એમાંથી એમને જે સ્મૃતિમાં છે એના ચિત્રો દોરે એવા એક સરસ હેતુથી આ કેલેન્ડરનું નિર્માણ થતું હોય છે। આમાં અલગ અલગ આજ સુધીમાં 11 વર્ષથી આ કેલેન્ડર બન્યું છે। એમાં વિવિધ વિષયો દ્વારા અહીંયા ચિત્રો બન્યા છે। દર વર્ષે હોય, જેમ કે ક્યારેક શ્રમનું ગૌરવ આ વર્ષે છે, અગાઉના વર્ષોમાં સ્વચ્છતા ઉપર હતું, ભારતીય સંસ્કૃતિ ઉપર હતું, નેચરલ ઉપર હતું, આરોગ્ય ઉપર હતું। આમ અલગ અલગ વિષયોના આ કેલેન્ડરો બનતા આવ્યા છે। આમ તો 250 જેટલા વિદ્યાર્થીઓ ભાવનગરના વિવિધ સંસ્થાઓના આમાં પ્રથમ ભાગ લે છે, ચિત્રો બનાવે। એમાં જેના સારા ચિત્રો બને છે એ પૈકીના 12 વિદ્યાર્થીઓને પસંદ કરી એમની પાસે 12 મહિનાના 12 સરસ ચિત્રો તૈયાર કરાવવામાં આવે છે। અને આ કેલેન્ડર એટલું સરસ બને છે કે મુખ્યમંત્રીથી માંડી અને વિવિધ કચેરીઓ, સંસ્થાઓમાં આ કેલેન્ડર એ દિવાલની શોભા અને ઉપયોગી થતું આવ્યું છે।